નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ તેને હજુ 3 માસ જેવો સમય થયો છે, ત્યાં જ આ વિસ્તારના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો અદૃશ્ય થઈ ગયા હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે। આ વિસ્તારમાં પાકા રસ્તાઓના ન હોવાને કારણે ચારો તરફથી કીચડ અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન સ્લીપ થઈ જવા અને લથડી પડવાના કિસ્સાઓને લઈને હાથપગમાં ફ્રેક્ચર થવાના બનાવો પણ અહીં બન્યા। કાચા અને કીચડવાળા રસ્તાઓને કારણે આ વિસ્તારમાં બાળકોના સ્કૂલ વાહન, શાકભાજીવાળા, ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનારા ઇમરજન્સીના સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી અને એક વખત નગરપાલિકાના અધિકારીઓને તેમજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આજે આ વિસ્તારમાં રહેવાસીઓએ નગરપાલિકાની સામે બંધ પોકાર્યો હતો અને નગરપાલિકા તેમજ સુધરાઈ સભ્યો હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિસ્તારમાં રહેવાસીઓનું કહેવાનું એવું છે કે અમે તમામ પ્રકારના વેરાઓ ભરીએ છીએ, ત્યારે અમને પ્રાથમિક સુવિધાઓથી શા માટે વંચિત રાખવામાં આવે છે? જો તાત્કાલિક અસરથી અહીં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવીશું તેવી પણ ચીમકી આપવામાં આવી હતી। રિપોર્ટર આશીષ પાતળિયા, જેતપુર। મારું નામ અરુણા છે, અમે વોર્ડ નંબર 11 માં રહીએ છીએ। તો અત્યારે આ રોડ રસ્તાની હાલત જુઓ તમે। હું અત્યારે આમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતાં લપસીને પડી ગઈ છું। 3 મહિનાનો પાટો આવ્યો છે અને મારી હાલત બહુ ખરાબ છે, કોઈ કામ કરે એમ નથી અત્યારે। અને આ રોડ રસ્તા કોઈ સામું જોતું નથી। અત્યારે કચરાવાળા, દૂધવાળા, કોઈ શાકભાજીવાળા કોઈ આવતું નથી અહીંયા। આ બાટલાવાળા નથી આવતા ડિલિવરી કરવા। તો હવે અમારે આનો હલ કઈ રીતને લેવો? કેટલા વર્ષ થયા બેન આ સોસાયટી બની તમે રહેવા આવી ગયા? 8 વર્ષ થઈ ગયા આમાં। તો નગરપાલિકાની ત્યાંથી હજી સુધી કોઈ સુવિધા મળી? કોઈ સુવિધા મળી નથી। ટેક્સ ભરો છો અમે નગરપાલિકાને? અમે નહીં કે ટેક્સ તો કન્ટિન્યુ ભરીએ છીએ। તમારું નામ શું બેન? જ્યોત્સનાબેન। અચ્છા, તમે વોર્ડ નંબર 11 માં રહો છો। અહીંયાની જે શું સમસ્યા શું છે? અહીંયાની રોડની સમસ્યા છે। અહીંયા રોડ કોઈ કરવા આવતું નથી, પાણી આમનો ભરેલા રહે છે। આવા રોડને કારણે જે ગારો છે, કચરાવાળા કોઈ આવતા નથી, શાકભાજીવાળા વાહનો આવે છે, વાહનો કોઈ આવતા નથી, શાકભાજીવાળા કોઈ આવતા નથી, છોકરાઓને લેવા મૂકવા પાકા રોડે ઠેઠ જવું પડે છે, બાટલાવાળા કોઈ આવતા નથી। આની રજૂઆતો આપણે કરીએ છીએ। આમાં અમે ઓચિંતા કોઈ બીમાર પડીએ તો અમે જવાનું કેમ રાત્રે? મામલતદારે જઈ આવ્યા, અરજી કરી દીધી, બધું કર્યું છે, પણ આમાં કોઈ આવતા નથી। નગરપાલિકામાં ગયા છો? નગરપાલિકામાં જઈ આવ્યા છીએ। ચીફ ઓફિસરને હા। મળ્યા છો?